વિજય તમિલનાડુની અંદર પહેલી વાર વિધાનસભા વિજયે સૌને ચોંકાવ્યા છે. આ કદાચ ઇતિહાસમાં જબરજસ્ત પરફોર્મન્સ સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવી કે નંબર 1 પાર્ટી બની ગઈ છે અહીંયા. અને 80 એઆઈએડીએમકે 76 લગભગ અહીંયા સરકાર જઈ રહી છે. ડીએમકેનો સૂર્ય જે છે એ આથમી ચૂક્યો છે. સ્ટેલિનની સરકાર અહીંયા જઈ રહી છે. એ ક્લિયર કટ આંકડા થઈ રહ્યા છે, કારણ કે ટીવીકે અને એઆઈએડીએમકે સાથે મળીને અહીંયા સરકાર બનાવે એટલે પૂરેપૂરી ક્લિયર કટ અહીંયા થઈ રહ્યું છે. તો એક મોટી વાત છે. ઓકે ઠાકર સાહેબ, આપણે જે વાત કરી રહ્યા છે કે ભાઈ ડરાવવાની ધમકાવાની જે રાજનીતિ થઈ બંગાળની અંદર, રત્નાબેન કહી રહ્યા છે કે અહીંયા પણ થઈ રહી છે. આપણે એમની વાતને સાચી જ માની લઈએ છીએ કે અહીંયા પણ એ થઈ રહ્યું છે અને પશ્ચિમ બંગાળમાં થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં એને બહાનું બનાવ્યું ભારતીય જનતા પાર્ટીએ હારવા માટેનું, એની સામે લડ્યા. દાખલા તરીકે અહીંયા એ થઈ રહ્યું છે તો એની સામે તમારા કાર્યકર્તાની રીતે તમારે તૈયાર કરવું પડે ને એની સામે એ રીતે લડવું પડે. તમારે આખી એક જિલ્લા પંચાયત કે આખી એક તાલુકા પંચાયતમાં તમારો જિલ્લા પ્રમુખ મેન્ડેટ ખિસ્સામાં રાખીને ફર્યા કરે તો આ કોની કચાશ કહેવાય? અને આજે પાર્ટીની અંદરથી જ લોકો કહેવા માંડ્યા છે કોને હરાયા.